આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસ ORM સુપરમાર્કેટ મોલમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં આગ લાગતા દોડધામ. સેલવાસ એકદન સોસાયટીમાં આવેલ ORM સુપરમાર્કેટ મોલમાં 6 વાગ્યે અચાનક ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે બોર્ડમાં આગ લાગી હતી. મોલમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો ત્યારે નજીકના લોકોએ જોયું કે મોલમાં આગ લાગી છે. મોલના સંચાલકને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ તાત્કાલિક ORM સુપરમાર્કેટ મોલમાં પહોંચી હતી અને આરોગ્ય વિભાગની ટીમ 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોને મોલની અંદર જવાનો રસ્તો ન મળતા તેઓ મોલના કાચ તોડીને આગને કાબૂમાં કરવાનો પ્રયાસો કર્યા હતા. સમયસર ફાયર કર્મીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. तो अभी देखिए अभी आप इसी सोसाइटी में रहते हैं? हाँ, हम इसी सोसाइटी में रहते हैं. तो ये मालूम नहीं पड़ा कि रात को अभी शॉर्ट सर्किट हुआ है और दूसरा तो कुछ आग लगने का कुछ प्रॉब्लम तो ऐसा कुछ दिखाई नहीं दे रहा है. तो शॉर्ट सर्किट की वजह से ही हुआ है. पैनल बोर्ड जला हुआ है, पूरा वो जला हुआ है. इसका गाड़ी 6:30-7 बजे करीब आया है. સરી ગામની મનીષા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ. ગોડાઉનમાં રાખેલ થર્મોકોલ અને પેપર ટ્યુબનો કચરો સળગતા હવામાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. ઉમરગામ તાલુકાના સરીગામ લઘુ ઉદ્યોગ વિસ્તારમાં પેપર ટ્યુબ અને થર્મોકોલનું ઉત્પાદન કરતી મનીષા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં શનિવારે સાંજે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સરીગામની મનીષા પેકેજિંગ કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ગોડાઉનમાં રાખેલ થર્મોકોલ અને પેપર ટ્યુબનો કચરો સળગાવતા હવામાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા, જેને લઈ આસપાસના રહેઠાણ વિસ્તારના લોકો આગને જોવા જમાવડો થયો હતો. ભિલાડ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી લોકોને દૂર ખસેડી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી હતી. સરીગામ ફાયર અને ઉમરગામ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને વધુ પસરતા રોકી હતી. ગોડાઉન કંપનીની બહાર હોય, કંપનીને કોઈ નુકસાન થયું ન હતું. આગને લઈ 108ની ટીમ પર તકેદારીમાં તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં કરતા સંચાલકોએ રાહતનો દમ લીધો હતો. દમણ BHP દ્વારા સાંસદ અને કાર્ડ સેવકોના ઘરે અયોધ્યાથી આવેલ અક્ષત લઈને જઈ આમંત્રણ પાઠવ્યું. દમણમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સેવક સંઘના કાર્યકર્તાઓ દ્વારા અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્થાને જઈ તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ દમણમાં રહેતા કાર્ડ સેવકોને ત્યાં જઈ તેમને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. હાલ રોયલ વિલેજમાં રહેતા અને મૂળ નિવાસી ચલા વાપી ગામના તેઓ વર્ષ 1992માં કાર્ડ સેવામાં ગયા હતા અને તેમની સાથે વાપીથી 40 જેટલા સ્વયંસેવકો લઈ ગયા હતા. તેમનું સંપૂર્ણ જીવન પત્રકારિતામાં પ્રવૃત્તિ કર્યું હતું. પ્રતિકભાઈ મારોલિયા, જીતેન્દ્ર પાલ 1992માં કાર્ડ સેવામાં અયોધ્યામાં ગયા હતા. ત્યાર પછી અખુભાઈ પટેલ શ્રી રામ જન્મભૂમિ માટે સમર્પણ અભિયાનમાં પોતાની બચતમાંથી 51,000ની રાશિ અર્પણ કરી હતી. તેઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ દહેજ રેલવે ટ્રેક ઉપર ખુલ્લી ફાટકના કારણે કારની ટ્રેન સાથે ટક્કર, 4 લોકો ઇજાગ્રસ્ત. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારનો કચ્છળગાળ વળી ગયો. દહેજ પોર્ટને જોડતી ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ભરૂચ રેલવે ટ્રેક ઉપર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે
35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઈ રહી હતી ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારનો કચ્ચણઘાટ નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીને કારણે અકસ્માત સર્જ્યો કે વાહન ચાલકને ફાટકની પરવા ન કરી, જેનું આ પરિણામ સામે આવ્યું. તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્ર ગતિમાન કર્યા છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ત્યાં થોડાક સેબાઈ રાજુભાઈ ટ્રેન આવી ગઈ હતી. રેલવે સ્ટેશન બોલાય પેલો એ નતું બંધ કર્યું. નોકરી 2 જણને. દમણ દરિયા કિનારે કાઇટ ફેસ્ટિવલમાં પતંગ રસિયાઓએ પેચ લગાવી મોજ માણી. ઉત્તરાયણ મકર સંક્રાંતિ પર્વને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ હોય છે ત્યારે દમણ દરિયા કિનારે પ્રશાસન દ્વારા કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરતા દરિયા કિનારે પતંગના પેચ લાગ્યા હતા. મોટી સંખ્યામાં પર્યટકો અને પતંગ રસિકો દરિયા કિનારે ઉમટ્યા હતા. બીચ ઉપર પરિવાર સાથે લોકોએ પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ માણ્યો હતો. ગીત સંગીત અને ડીજેના સૂર તાલે ઝૂમતા લોકોએ પતંગ ઉડાવી મોજ માણી હતી. અંકલેશ્વરમાં પોલીસે રેડ કરી જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા, જ્યારે 5 વોન્ટેડ. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મોટાલી ગામે અમરાવતી ખાડી કિનારે સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પાના પત્તાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા જુગાર રમતા ઇસમોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ ઉપર જુગાર રમતા ઇસમો પૈકી જગદીશ રવજીભાઈ વસાવા, રમણ ખોડાભાઈ વસાવા તેમજ કમલેશ રમેશભાઈ વસાવાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તો નાસભાગ દરમિયાન નાસી ગયેલ 5 ઇસમો નામ મુકેશ વસાવા, રાકેશ વસાવા, સમ્મુખ વસાવા, અલ્પેશ પ્રમોદ વસાવા તેમજ નરેશ ભગત વસાવાનાઓને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ 3 ઇસમો પાસેથી અંગ ઝડતીના રોકડા 9,930, દાવ ઉપરના રોકડા રૂપિયા, મોબાઈલ સહિત કુલ રૂપિયા 12,400નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારાની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગીર સોમનાથના કોડીનાર અને સૂત્રાપાડાના લોકો વિદેશી પક્ષીઓના આગમનને લઈ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તેમજ સૂત્રાપાડા શહેરના. અહીંનું આસમાન ચોખ્ખું છે અને અહીં કાપ્યો છે નાદનો નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે, કારણ કે આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં ઉત્તરાયણ ધામધૂમપૂર્વક મનાવાય છે પરંતુ પતંગ નથી ઉડાવવામાં આવતા, જેના 2 મુખ્ય કારણો છે. આ સમય દરમિયાન અહીં પુષ્કળ પ્રમાણમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. અહીંના બળદા, સુરડમ અને પીપળવા બાંધરામાં લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે અને મુક્તપણે ગગનમાં વિહાર કરે છે. ઉત્તરાયણમાં જો આ વિસ્તારમાં પતંગ ચગાવવામાં આવે તો પતંગની દોરીથી હજારો પક્ષી ઘાયલ થવાની શક્યતા રહેલી છે. ગીર બોર્ડરમાં વસતા લોકો પરંપરાગત રીતે પક્ષી અને પ્રકૃતિ પ્રેમી છે, આથી ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતા નથી. મકર સંક્રાંતિ દરમિયાન ગીર વિસ્તારમાં સમુદ્ર તરફથી આવતા પવનની દિશા ઊંધી હોવાને કારણે પતંગ ચગાવવા માફક પવન નથી. ભૂતકાળમાં ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિશ કરી પરંતુ પવન ન હોવાને કારણે પતંગ ચગતી નથી. એવું નથી કે નહીં પતંગ ચગાવવામાં આવતી નથી, ચગાવાય છે અને તે પણ 1-2 દિવસ નહીં, આખા 30 દિવસ કાપ્યો છેનો નાદ ગુંજે છે. ગીર સોમનાથના કોડીનારમાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે. ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોય છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. મકર સંક્રાંતિ નિમિત્તે છે કોડીનારની પ્રજા છે એ ધર્મપ્રેમી પ્રજા છે
માટે અને પક્ષી પ્રેમી પણ છે. જૂના સમયમાં ગાયકવાડ સરકારમાં કોડીનાર શહેર છે આવતું. ગાયકવાડ રાજા છે એ પક્ષી પ્રેમી અને પર્યાવરણ પ્રેમી હતા, માટે અહીંયા પતંગ નથી ઉડાડતા લોકો. શા માટે? કારણ કે અહીંયા વિદેશી પક્ષીઓ છે લાખોની સંખ્યામાં આવે છે અને અહીંયા મુક્ત રીતે વિહાર કરે છે. જો પતંગ ઉડાડવામાં આવે તો હજારો પક્ષીઓ છે એને પાંખોને કપાઈ જાય, પક્ષીઓ છે એને ઈજા પહોંચે છે. માટે પક્ષીઓને બચાવવા માટે અને તેઓ મુક્ત રીતે વિહાર કરી શકે એ માટે સંક્રાંતિમાં અહીંયા છે એ પતંગ ઉડાડવામાં આવતા નથી. જિગ્નેશ ગોહિલ, ઉપપ્રમુખ પ્રકૃતિ નેચર ક્લબ કોડીનાર. દરિયાઈ પટ્ટીના વિસ્તારની વાત કરીએ તો આજ મકર સંક્રાંતિના દિવસે ખાસ કરીને કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાની વાત કરું તો અહીંયા પવનની ગતિ છે એ ઉલટી દિશામાં વહે છે, જેથી કરીને પતંગ ઉડાડવો એ અશક્ય છે. અને ખાસ કરીને ભાદરવા મહિનાની અંદર લોકો છે અહીંયા વધારે પતંગ ઉડાડવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે અને અહીંયા લોકો દાન પૂર્ણ કરી અને જે ઘાસચારો છે એ નાખી અને લોકો આ ઉત્સવને ઉજવે છે. પ્રકૃતિ પ્રેમીઓને અવેરનેસના કારણે આ વિસ્તારની અંદર ખૂબ જાગૃતિ આવી છે. લોકો પક્ષીઓ માટે થઈ અને પતંગ ઉડાડતા નથી અને પક્ષી પ્રેમીઓમાં પણ ખુશીની લહેર છે. સલવાવ ગુરુકુળમાં ગૌ પૂજન યજ્ઞ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી ગૌ પૂજનનું મહાત્મ્ય સમજાવ્યું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં 15મી જાન્યુઆરીએ સવારે ગૌશાળા સામે ગૌપૂજન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ગૌપૂજન બાદ યજ્ઞ કરવામાં આવતા તેમાં ઉપસ્થિત તમામ ગૌભક્તોએ સમિધપૂરી ધન્યતા અનુભવી હતી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ કેમ્પસમાં ગૌશાળા આવેલ છે. આ ગૌશાળામાં ઊંચા નસલની ગાયો અને વાછરડાનું પાલન થાય છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌપૂજનનું અતિ મહત્વ હોય સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામી દ્વારા ગૌપૂજન યજ્ઞ નો લાભ લેવા જાહેર આમંત્રણ અપાયું હોય મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવ હિરેન મહારાજે વિધિ વિધાન સાથે ગૌપૂજન કરાવ્યું હતું, સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞમાં વિદ્યાર્થીઓ, પૂજ્ય સંતો, સંચાલક મંડળના સભ્યો, ડાયરેક્ટરો, આચાર્યગણ અને શિક્ષક વૃંદે યજ્ઞમાં સમિધપૂરી ધન્યતા અનુભવી હતી. તે પછી તમામ ગાય વાછરડાઓને નિરણ ધરી ગૌ માતા પાસે આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય કપિલ સ્વામીજી ઉત્તરાયણ અને ગૌપૂજનનું મહાત્મ્ય પોતાની અમૃતવાણીથી રસપાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી સ્વામિનારાયણ સ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણ દાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી કપિલ જીવનદાસજી, પરમ પૂજ્ય રામ સ્વામીજી, ટ્રસ્ટી બાબુભાઈ સોડવડિયા, હરેશભાઈ બોધાણી, મનસુખભાઈ ગોંડલિયા, કેમ્પસ એકેડેમી ડિરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર, કેમ્પસ એડમિન ડિરેક્ટર હિતેન ઉપાધ્યાય, એડમિન કાઉન્સિલર આશા દામા, આચાર્ય ડોક્ટર સચિનબી નારખડે, ચંદ્રવદન પટેલ, મિલનબેન દેસાઈ, રીનાબેન દેસાઈ, દક્ષાબેન પટેલ, નીતુ સિંઘ અને તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.